તો મિત્રો આપણે જવાનું હતું સુઈગામથી ભાભર. તો આપણે આવી ગયા હતા ક્યાં આગળ? આપણે આવી ગયા હતા સીએનજી પંપે, એટલે કે આપણે વિયાબા રૂપાણીના નવો સીએનજી પંપ બનાવ્યો ત્યાં આગળ આવી ગયા હતા. તો રોડે ભાઈએ પુરાવી દીધો ગેસ ઇકોની અંદર, અને પછી આપણે બાકાજી કે બોલાવવા જવાનું હતું ભાભર મિત્રો. તો બન્યા રહેજો વ્લોગની અંદર. તો આપણે ક્યાં ક્યાં ફર્યા અને શું શું કર્યું તમને હું બધું બતાવીશ. તો આપણી ગાડી જતી હતી બાકાજી કે બોલાવતા, બરાબર, રોડમાં બરનાટી બોલાવતી જતી હતી. આપણે મિત્રો બનાવતા વ્લોગ તમને હું બધું બતાવીશ કે ક્યાં ક્યાં ફર્યા ને આપણે શું શું કર્યું. તો બન્યા રહેજો વ્લોગની અંદર. આપણે પંજાબ હોટલ છે, બરાબર, સરદારની, ત્યાં આગળ પડી હતી તડકો ને એવું. અને હમણાં આપણે લાટીઓ આવશે 2-3, બરાબર. અને પછી આપણે એકચુલીમાં વળી જવાનું હતું. આપણે ડાયરેક્ટ ભાભર હાઈવે પકડી લઈશું મિત્રો. તો આપણે એકચુલી ત્યાં આગળ વળી જશું મિત્રો. તો તમે બન્યા રહેજો વ્લોગની અંદર. આપણે ફાઇનલી વળી ગયા હતા ને હવે ચડી જઈશું આપણે ભાભર હાઈવે, કેમ કે જવાનું હતું મિત્રો ભાભર. તો વ્લોગની અંદર બન્યા રહેજો. આગળ આવી ગયું શું? આગળ આવી ગયું આપણે સુઈગામ તાલુકા પંચાયત, બરાબર. આ સાઈડ છે તાલુકા પંચાયતનું, હમણાં છે કોર્ટ ને એવું, બરાબર. ને પછી આપણે ગાડી જતી બાકાજી કે બોલાવતા એટલામાં તો મિત્રો પહોંચી ગયા આપણે ક્યાં આગળ? ભાભર. ભાભર પહોંચી ગયા ને આપણે જવાનું હતું લાયન્સ દવાખાને. તો બન્યા રહેજો વ્લોગની અંદર મિત્રો. આ તમને હું બતાવી દઉં કે આ છે મિત્રો ભાભર સિટી, કેમ કે સાંજનો ટાઈમ હતો એટલે ટ્રાફિક ઓછી હતી. અને તમે બનાવી રહેજો મિત્રોને. ઓમને અમારા અવનવર વ્લોગ જોવા માટે અમારી આઈડીને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને તમારે મિત્રોની અંદર જરૂરથી શેર મિત્રો કરજો, બરાબર. તો આપણે ભાભરની અંદર પહોંચી ગયા હતા ને હવે મિત્રો આપણે થોડાક આગળ જઈશું એટલે ચક્કર આવે છે. ચક્કરું તો આપણે વાવ રોડ ઉપર જવાનું હતું. તો હમણાં આપણે મિત્રો વળી જઈશું, તમને હું બતાવીશ, બરાબર, વ્લોગની અંદર. તો બન્યા રહેજો. આપણે ફાઇનલી ત્યાં આગળ વાવ રોડે વળી ગયા હતા અને હવે આપણે જવાનું હતું લાયન્સ દવાખાને. તો બન્યા રહેજો મિત્રો વ્લોગની અંદર. અને ઓમને અમારી આઈડીને તમારા મિત્રો અંદર શેર કરતા રહેજો અને અમારા વ્લોગ જોવાનો મિત્રો ભૂલતા નહીં. આવો અને મિત્રો પછી થોડાક આપણે આગળ પહોંચ્યા અને આપણે પછી થોડુંક ડ્રાઈવ કરી લઈશું, બરાબર. આ તમને બતાવ્યું હતું કે ભાભરનો હેપી મોલ, બરાબર. તો આ હેપી મોલ છે. આપણે આનાથી થોડુંક આગળ જવાનું હતું, એટલે કે લાયન્સ દવાખાને જવાનું હતું, કેમ કે આપણે ત્યાં આગળ અમારા ઘરના પેશન્ટ હતા તો એમને મળવા જવાનું હતું, બરાબર. એડમિટ ત્યાં આગળ હતા એટલે. તો આપણે હવે ફાઇનલી ત્યાં વળી ગયા. હવે આ લાયન્સ દવાખાને આપણે પહોંચી જઈશું ને એમની કરશું મિત્રો મુલાકાત. તો અમને અમારા અવનવર વ્લોગ જોવા માટે અમારી આ ડેને કરી નાખજો ફોલો. હવે મળીશું મિત્રો નેક્સ્ટ વ્લોગમાં. તો ધન્યવાદ.